શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે અમે જઈએ છીએ અમદાવાદના માધુપુરા મસાલા માર્કેટમાં। તો આ છે અમદાવાદનું માધુપુરા મસાલા માર્કેટ। ખૂબ જ મોટું માર્કેટ છે। અહીંયા તમને બારે માસ ભરવાના બધા મસાલા મળી જ રહે છે। આ એક જ જગ્યાએથી તમને મરચું, હળદર, ધાણા, હિંગ, અનાજ કરિયાણું બધી વસ્તુ તમને અહીંયાથી મળી રહે છે। અને આ વિડીયો ખૂબ જ સરસ બનાવેલો છે, પૂરો ડિટેલમાં બનાવેલો છે। કેવા મસાલા મળે છે, કઈ ક્વોલિટીના છે અને શું ભાવ ચાલે છે અત્યારે, એ બધું આ વિડીયોમાં આગળ બતાવેલું છે। તો મારી જેમ તમારે પણ બારે માસના મસાલા કરવાના હોય તો આ મસાલા માર્કેટની મુલાકાત એક વખત જરૂરથી લેજો। અહીંયા રીઝનેબલ પ્રાઇસ છે અને બધા મસાલા મળી રહે છે તમને। તો જો અહીંયા ગરમ મસાલાના શું ભાવ છે, કેવા છે, એ બધું તમને આગળ વિડીયોમાં બતાવેલું છે। તો વિડીયો જરૂરથી ફરી વખત કહું છું, પૂરેપૂરો જોજો। અને મારું તો એવું માનવું છે કે આપણા ઘરના મસાલા બનાવેલા હોય તો વધારે સારું। આ તો આપણી નજર સામે જ બને મસાલા, એટલે આપણને સંતોષ થાય એમ। અને ઘરના બનાવેલા મસાલામાં આપણને ટેસ્ટ થોડોક વધારે આવે એવું મારું માનવું છે। બધાની વિચારસરણી એક સરખી ના હોય। તો મિત્રો, આ છે માધુપુરાની મસાલા માર્કેટ। અહીંયા ગોળ, ઘી, તેલના ડબ્બા, ચોખા, ખાંડ, પછી દાળ, ઘરની ટોટલી અનાજ કરિયાણાની વસ્તુ આ માર્કેટમાંથી મળી જાય। અને આગળ વિડીયોમાં જો આવી રીતના ભાવ સહિત બધું બતાવેલું છે। આ કિલોનો ભાવ છે, આ બધી વસ્તુ આ ભાવની કિલો મળી જશે। આની સુગંધ આવવા માંડી। આ છે માધુપુરા મસાલા માર્કેટ। તો અહીં અંદર પૂરેપૂરી મસાલા માર્કેટ છે। બધા મસાલા અહીંયા માધુપુરા મસાલા માર્કેટની અંદર મળી જાય તમને, ઘર માટેના જે જોતા હોય। ઉધરસ આવવાનું ચાલુ થઈ ગઈ। અત્યારે જો અમે આવ્યા છે માધુપુરા મસાલા માર્કેટમાં અને અહીંયા મસાલા શું ભાવ મળે છે ને એ તમને બતાવું। અને મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો। તો આ છે ધાણા અને આનો ભાવ છે 130 રૂપિયા કિલો। અને આ ભૈયા, આ થોડીક લીલી વધારે લાગે છે ધાણી જેવું, આ છે 150 રૂપિયા। અને આ છે બાદિયા, આ છે 220 રૂપિયા કિલો। આ છે ખારેક, આ છે 180 રૂપિયા કિલો। કિલો તો આપો ને, 500-250 ના આપો, મળી જાય ને તો પછી। અને આ તજ છે 270 રૂપિયા કિલો। મરી મરી છે 740 રૂપિયા કિલો આ મરી। અને આ મરી છે 800 રૂપિયા કિલો। આ થોડાક મોટા છે જો। અને લવિંગ, આ લવિંગ છે 840 રૂપિયા કિલો। આ છે 860 રૂપિયા કિલો। અને આખા બાદિયા, આ 480 રૂપિયા કિલો। 400 રૂપિયા કિલો છે। આવી રીતના બધા ગરમ મસાલા મળી। તો મિત્રો, અત્યારે અમે આવ્યા છે ને, આ ભાવ બતાવ્યા ને, ગુરુ નાનક ટ્રેડર્સ દુકાનનું નામ છે ડ્રાયફ્રૂટ એન્ડ સ્પાઇસીસ મર્ચન્ટ, હોલસેલર એન્ડ રિટેલર। અહીંયાથી તમને મળી જશે આ ભાવમાં। જો આ બધું છે ગરમ મસાલા, કોઈને લેવા હોય ને તો જો અહીંયા એડ્રેસ લખેલું છે, HB કાપડિયા પ્રાઇમરી સ્કૂલ નિયર મિર્ચી બજાર માધુપુરા। તો આ એડ્રેસ છે અને અહીંયાથી અંદર પૂરી બજાર જ છે, એ બતાવશું તમને। અને આ દુકાનનું જો હમણાં તમને ભાવ બતાવ્યા બધો। તો મિત્રો, આ ગુરુ નાનક ટ્રેડર્સમાં અમે ઊભા છીએ અને આ ભાઈ છે, શું નામ આપનું? નિકુંજ। અચ્છા, નિકુંજભાઈ છે અને અહીંયા ડ્રાયફ્રૂટનો અને ગરમ મસાલાનો હોલસેલનો બિઝનેસ છે, રિટેલ બી કરે છે। તો હોલસેલનું વધારે છે અને ગ્રાહક આવે તો ટાઈમ હોય તો રિટેલ બી આપે છે। શું ભાવ છે આપણે કાજુ ને બદામનો? કાજુ પડશે તમને 840 રૂપિયા કિલો, બદામ પડશે 860 રૂપિયા। ઓકે નિકુંજભાઈ। અને બાકીના તો તમને બતાવેલા જ છે મિત્રો। તમને અમારા ચેનલ ઉપર તમને ભાવ જોવા મળી જશે। નિકુંજભાઈ, કેટલા વર્ષથી જૂની દુકાન છે? મિનિમમ 5-6 સાલ તો થઈ ગયા છે। અચ્છા, 5-6 સાલની તો જૂની દુકાન છે અને અહીંયા 5-6 વર્ષથી જૂના બિઝનેસ કરે છે અને એમને હોલસેલનું કામકાજ છે મિત્રો। ને જો કોઈ મિત્રોને લેવું હોય ડ્રાયફ્રૂટ અને ગરમ મસાલો તો બેશક અહીંયા તમે આવી શકો છો ગુરુ નાનક ટ્રેડર્સ ઉપર અને તમને વ્યાજબી ભાવે મળી જશે। થેન્ક યુ।
આ છે કશ્મીરી મરચું, આ છે 560 રૂપિયા કિલો. આ બી ડ્રાય ક્વોલિટી સુકેલા જ આવશે હા મરચાં. એટલે તડકો કરીને સાફ કરીને એકદમ કમ્પ્લીટ કરીને વેચી અને આ મરચું ભૈયા આ તીખું તેજા એ કયું કહેવાય? અને તેજા ખમામ ઓરિજિનલ ખમામના શાક ઓરિજિનલ એ શું ભાવ છે? એ 340 હા મરચું ખમામ કહેવાય. હા અમારે છે ને 340 રૂપિયા કિલો. કાશ્મીરી છે, આ છે 560 રૂપિયા કિલો. ના ના આપણી અને આ ભૈયા શું ભાવ? આ છે રેશમ પટ્ટો, આ 460 રૂપિયા. આ થોડુંક લીલું હોય ને એવું લાગે છે. અને આ દેશી મરચું, આ છે 460 રૂપિયા. અને આ ભૈયા એ કાશ્મીરી આવે ટીચામાં નીચું 400 રૂપિયા. આ કાશ્મીરી છે 400 રૂપિયા કિલો. આ તો બતાવી દીધું. અને આ થેલી પેકિંગ છે આ 250 રૂપિયા કિલો. આ દાંડલાવાળા આવશે 250 રૂપિયા કિલો. અચ્છા આ સેલમ હળદર 260 રૂપિયા કિલો. 100 રૂપિયા 100 ગ્રામ 1000 રૂપિયા કિલો. અને આ મરી બંને 1000 રૂપિયા કિલો છે. બાદિયા શું? આ ટુકડી બાદિયા છે 500 રૂપિયા કિલો. આ ધાણા ભૈયા આ 150 રૂપિયા કિલો, 150 રૂપિયા કિલો, 180. અને આ 140 રૂપિયા કિલો. આ થોડાક લીલા છે, સરસ. આ છે ડબ્બી મરચું, આ એકદમ સરસ આવે. આનો ભાવ છે 900 રૂપિયા કિલો. તૈયાર હળદર મરચું એ બધી વસ્તુ મળી જશે. આ શું ભાવ છે ભૈયા તૈયાર? તમારું તૈયાર શું ભાવ પડે? આ 340 રૂપિયા કિલો મળશે. તીખા લાલ દંડીકટ મરચું. આ પછી ડબ્બી આવે પેલું છે ને આ જે ડબ્બી છે ને એ કશ્મીરી ડબ્બી મિત્રો. આ શું ભાવ પડે કશ્મીરી દંડી? આ છે એમની પોતાની બ્રાન્ડ છે દીદી. તીખા લાલ દંડીકટ મરચું, કશ્મીરી ડબ્બી દંડીકટ મરચું પ્યોર એમની બ્રાન્ડમાં તમને રેડીમેડ બી મળી જશે. એમની ત્યાં જ પ્રોસેસ થયેલું છે અને ખાતરીવાળું મરચું છે મિત્રો. પસંદ ન પડે તો પૈસા પાછા. અને મિત્રો ગેરંટી આપે છે કે જો તમારે માલ પસંદ ના આવે તો પૈસા બી તમને રિફંડ કરી દેવામાં આવશે. એટલી ગેરંટી આપે છે માલમાં. તો જે કોઈ મિત્રોને લેવું હોય મરચું, અત્યારે સિઝન છે, તૈયાર લેવું હોય તો દિલ્હી બ્રાન્ડનું લઈ લેજો. અને પીસાવવું હોય તો અહીંયા રો મટીરિયલ્સ બી તમને મળી જશે અનપ્રોસેસ, તો એ બી તમને મળી જશે. 1975થી છે મિત્રો. આખી માર્કેટ છે અહીંયા માધુપુરા મસાલા માર્કેટ. આવી રીતના ડ્રાય ફ્રૂટ ભારત કિરાના સ્ટોર. જો પૂરેપૂરી માર્કેટ છે. ડ્રાય ફ્રૂટ, અનાજ, કઠોળ બધી વસ્તુ મળી જાય. મસાલા જો અહીંયા આ દુકાને 260 રૂપિયા છે. આ ધાણી ભાવ લખેલા છે. ભાવ લખેલા છે. આ છે 220 રૂપિયા કિલો. ધાણી સરસ છે પણ સેલમનો ભાવ નહીં લખ્યો. અને આ ધાણી છે 200 રૂપિયા કિલો. આમાં તો બોર્ડ મારેલો નથી એટલે ખબર નથી. સેલમ હળદર છે 340 રૂપિયા કિલો. અત્યારે અમે આવ્યા છે મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સમાં અને અંદર જઈને બતાવું શું ભાવ છે. એકદમ સરસ ક્વોલિટીના મસાલા છે, તમને બતાવજો. તો મિત્રો જો અહીંયા છે મહાલક્ષ્મી કિરાણા ભંડાર દુકાન અને અહીંયા અંદર જઈને બતાવું તમને શું ભાવ છે. યાર મરચું પણ મળી જાય. આ શું ભાવ છે કાકા? 780 કાશ્મીરી 780 રૂપિયા કિલો. 280 ધાણા જીરું 280. 340 મેથી 140 રસીપટ્ટી મરચું 560 તૈયાર. ત્યાં ગેરંટી ફૂલ ગેરંટી. ડ્રાય ફ્રૂટ એ બધા મળી જાય. બ્રાન્ડ છે બધી. કાઢી લો. અહીંયા તમને બધા મસાલા મળી જશે. હળદર, ધાણા જીરું, મરચું તૈયાર પણ મળી જશે અને કાચું લેવું હોય તો એ પણ મળી જશે. વરિયાળી શું ભાવ છે કાકા? આ વરિયાળી છે 400 રૂપિયા કિલો અને આ પણ છે 400 રૂપિયા કિલો. અને આ જીરું છે 320 રૂપિયા કિલો અને આ છે 340 રૂપિયા કિલો છે. કોકમ છે 580 રૂપિયા કિલો અને આ છે 480 રૂપિયા કિલો. આવી રીતના બધા મસાલા મળી જાય.
આ છે કાશ્મીરી ડબ્બી મરચું 960 રૂપિયા, પણ એકદમ સરસ મરચું છે. અને આને તડકો આપવો પડશે. અહીંયા સેલમ હળદર છે 340 અને 20 રંગની છે 250 રૂપિયા કિલો. આ પણ સેલમ. બીજી હિંગ છે, આ ભાઈ કે સરસ આવે છે 960 રૂપિયાની કિલો. જો આવી હિંગ આવે છે, આ છે 960 રૂપિયા કિલો. એકદમ સરસ આવે એવું આ ભાઈએ કીધું. તો મિત્રો જો અહીંયા આ બધા ભાવ લખેલા જ છે કિલોના. અળસી 160, મેથી 120, સાબુદાણા 80, સિંગદાણા 180, તલ 200 રૂપિયા, રાઈ 120, વરિયાળી 480, ધાણાદાળ 320. જો બધાના ભાવ લખેલા જ છે. અને અંજીર શું ભાવ છે ભૈયા? 1360 રૂપિયા કિલો અને આ 1760 કિલો. ફૂલ તીખું આવે લવિંગિયું 300 રૂપિયા કિલો. તો મિત્રો જે મેં આ ભાવ બતાવ્યા ને એ આ દુકાન છે મુરલી મનોહર ટ્રેડિંગ. કોઈને પણ લેવું હોય તો ખરીદી કરવા આવજો. માધુપુરા મસાલા માર્કેટની અંદર જ છે. બધાના ભાવ લખેલા જ છે. અને અહીંયા આ બધું મરચું મળે છે. અને આ મરચું એકદમ સરસ છે, ડબ્બી મરચું. મિત્રો ભાવ 960 રૂપિયા કિલો છે. તો મિત્રો અહીંયા જો આ ધાણા છે 240 રૂપિયા કિલો. હા ભૈયા 260, 260 રૂપિયા કિલો. 280 રૂપિયા. આ છે સેલમ હળદર 340 રૂપિયા. પેલી વિસનગરનો શું ભાવ? 260 રૂપિયા. અને મિત્રો ધરમદાસ જલારામની દુકાન છે, ત્યાં તમને રિઝનેબલ ભાવે મસાલા મળી જશે. નવી ધાણી, આખા ધાણા બધા બોર્ડ મારેલા જ છે. મસાલા તો સરસ સરસ છે. બસની હિંગ છે, આનો ભાવ છે 1800 રૂપિયા અને આ બાંધાની હિંગ છે એનો ભાવ છે 800 રૂપિયા કિલો. પણ આ હિંગ એકદમ સરસ છે, બહુ જ સ્ટ્રોંગ છે. જો આવી રીતના તૈયાર મસાલા જોતા હોય ને તોય મળી જાય છે બધી દુકાનોમાં. ડ્રાયફ્રૂટ એ મળે જ છે. માધુપુરા મસાલા માર્કેટમાં ડબ્બી મરચાંનો ભાવ તો 900 રૂપિયા, 960 એવો જ છે ભાવ. એટલે એ મરચું અહીંયા પણ સસ્તું તો છે જ નહીં. બીજા મરચાંના ભાવમાં થોડોક ફરક છે. અહીંયા છે આ કાશ્મીરી ડબ્બી મરચાંનો ભાવ 860 રૂપિયા કિલો. અને આ ભૈયા એ તમારા 480 રૂપિયા કિલો છે. કઈ દેડકી કા સારું જો તો બેન આ પડ્યું છે. માલ ચૂકો આવશે. બતાવો કોનો. જો મરચાંનો તો બધું આ છે રેશમ પટ્ટો. અને જો અહીંયા એડ્રેસ છે માધુપુરા ઢાળ, અમદાવાદ. અનાજ કરિયાણા તથા સુગનોમલ આસનદાસ દુકાનનું નામ છે. કાતરી પણ મળે છે બટાકાની. આ છે 400 રૂપિયા કિલો. આ છે 240 રૂપિયા કિલો પ્લેન અને આ 240 રૂપિયા કિલો. આના 400 રૂપિયા કિલોનો ભાવ છે. જો એ બધું મળી જાય. અનાજ છે, ચોખા, ઘઉં. જો અહીંયા ગોળની પણ દુકાન છે. ઘીવાળા સૂર્યકાંત ગલપતરામ ઘી પણ મળી જાય છે. માધુપુરા બધી જગ્યાએ તમને આવી રીતના બધા મસાલા મળી જાય. અલગ અલગ ધાણીના ભાવ હોય છે. આ 160 રૂપિયા કિલો છે. આ છે 180 રૂપિયા કિલો ધાણી. 240 રૂપિયા કિલો સેલમ હળદર. અહીંયા તૈયાર દળેલી હળદર પણ મળે છે 240 રૂપિયા કિલો. સેલમ હળદર, દેશી મરચું 300 રૂપિયા કિલો અને રેશમ પટ્ટી 400 રૂપિયા કિલો. અહીંયા ધાણા જીરું છે દળેલું 180 રૂપિયા કિલો.